નમસ્કાર બાળમિત્રો, આજે હવે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી સેમેસ્ટર 2 જેમાં આપણે યુનિટ 3 ટુડે કમ એવરીડે જેના વિશે આપણે આગળના વિડીયો જોયા હતા. ત્યારબાદ આજે હવે આપણે એક્ટિવિટી નંબર 3થી આ વિડીયોમાં જોવાનું છે. જોઈએ રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. જોઈએ મિસિસ દોરવાણી ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. શું કીધું કે જે શ્રીમતી દોરવાણી છે એક જુદા પ્રકારના ચિત્રકાર છે કે જે પોતે છે એમ અલગ છે બધાથી. She can draw whatever we ask her to draw. કે આપણે જે કહીએ તે તેવું દોરી શકે છે. She can every draw a sentence. કે તેઓ એક વાક્ય પણ દોરી શકે છે. Today she is in નવાગામ પ્રાઇમરી સ્કૂલ. આજે તેઓ નવાગામ પ્રાથમિક શાળામાં છે. હવે શું કીધું છે એની નીચે વર્ક ઇન ગ્રુપ્સ. Read the table, find out what the students said and what Mrs. દોરવાણી ડ્રોઈંગ છે એ સ્ટુડન્ટ સેટ કે છે અને એ પ્રમાણે મિસ દોરવાણી છે એ પોતે અહીં તમે જોઈ શકો છો એ બધા ડ્રો કરેલા છે. જોઈએ અ બાઇક વિથ રૂફ. જો તેણે છે બાઇક દોરી. ત્યાર પછી કીધું વોક એટલે એણે ચાલવા માટેની સંજ્ઞા કરી. ત્યાર પછી આઈ એમ વોકિંગ એટલે કે હું ચાલું છું એટલે છે તમે જોઈ શકો છો એણે કઈ રીતે કહ્યું. આઈ એમ વોકડ યસ્ટરડે તો એમાં પણ છે તમે જોઈ શકો છો એટલે એણે કીધું ને કે બધાથી અલગ છે, ડિફરન્ટ છે એટલે કે તમે બોલો એવું એ ડ્રોઈંગ કરી આપે છે. ત્યાર પછી કીધું છે આઈ વિલ વોક ટુમોરો એટલે કે આગળ પણ છે એ ક્યાં હતા. આઈ વોક એવરી ડે એટલે કે એ દરરોજ છે એ કાર્ય કરશે. ત્યાર પછી છે હી ઇઝ વોચિંગ ટીવી કે તે ટીવી જોવે છે. હી વોચ ટીવી લાસ્ટ નાઇટ તો એમાં તમે જોઈ શકો છો એમાં પણ એને કઈ રીતે છે નિશાની દર્શાવી છે. ત્યાર પછી હી વિલ વોચ ટીવી. હી વોચ ટીવી એવરી ડે એટલે કે એ છે એ દરરોજ જોઈશે એટલે એમાં પણ છે એ રીતે સંજ્ઞા દર્શાવી શકો છો. ત્યાર પછી છે એ સી સેક્શન છે. જોઈએ રીડ ધ સેન્ટેન્સ અબાઉટ મિસિસ દોરવાણી. ઇફ ધ સેન્ટેન્સ શો ડેઇલી એક્ટિવિટીઝ write daily. If your sentence show regular activities write regular. And if the sentence show habitual activities write habit. હવે જો તમને શું કીધું છે કે મિસિસ જે દોરવાણી છે એ ડેઇલી કાર્ય કરે ત્યાં શું લખવાનું છે ડેઇલી. પછી શું કીધું છે કે રેગ્યુલર કાર્યમાં છે રેગ્યુલર અને હેબિટ છે ત્યાં લખવાનું રહેશે હેબિટ. અહીં આપણને છે એ 5 સેન્ટેન્સ આપ્યા છે તો એના આધારે છે આપણે પૂર્ણ કરવાના રહેશે. જોઈએ શી ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તો આપણે છે દરરોજ ઉઠતા હોય તો ત્યાં શું લખવાનું રહેશે ડેઇલી. શી ઓફ્ટન ડ્રોઝ પિક્ચર એટ નૂન ટાઈમ એટલે છે એ સમય હોય ત્યારે એટલે ત્યાં આવશે હેબિટ. શી ઓલવેઝ ડ્રો વિથ હર લેફ્ટ હેન્ડ તો ત્યાં લખશું હેબિટ. ત્યાર પછી છે શી વિઝિટ સ્કૂલ ઇન હર એરિયા એવરી થર્સડે એટલે એ રેગ્યુલર. ત્યાર પછી છે શી નેવર ટેક્સ પાર્ટ ઇન પેઇન્ટિંગ એક્ઝિબિશન્સ એટલે ત્યાં આવશે હેબિટ. તો અલગ અલગ છે તમારે દર્શાવવાના રે. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 4. હવે નીચેની ક્રિયા સૂચક શબ્દો વાંચો. જેમાં ક્રિયા તમે દરરોજ કરતા હોય ત્યાં સામે ડી, નિયમિત કરતા હોય તો આર અને ટેવરૂપ કરતા હોય ત્યાં હેબિટ એટલે કે એચ લખવાનું રહેશે. તો એ છે તમારે વાંચતું જવાનું અને એ પ્રમાણે છે તમારે અક્ષર કરવાના રહેશે. ધારો કે ટેક અ બાથ તો એ છે આપણે દરરોજ કરતા એટલે ત્યાં શું લખ્યું છે ડી.
ડ્રિંક મિલ્ક તો એ આપણે દરરોજ પીતા હોય તો ત્યાં આવે ડી. ડુ હોમવર્ક એટલે કે આપણે છે નિયમિત કરતા હોય રેગ્યુલર એટલે એમાં આવે આર. ત્યાર પછી છે મેક ટ્રી તો ચા છે એ ડેઈલી દરરોજ જોઈએ એટલે ત્યાં લખવાનું રહે ડી. ત્યાર પછી છે બશ ટીથ તો એ પણ છે એ દરરોજનું કાર્ય એટલે ત્યાં લખવાનું રહેશે ડી. આસ્ક ક્વેશ્ચન તો એ છે નિયમિત તો ત્યાં લખવાનું રહે તમારે આર. ગો ટુ સ્કૂલ તો એ પણ આપણે નિયમિત જતા હોય દરરોજ એટલે ત્યાં આવે તમારે ડી. હર ફ્રેન્ડ્સ હેલ્પ ફ્રેન્ડ્સ તો એ છે એ ટેવ રૂપ હોય એટલે કે જરૂર હોય ત્યારે આપણે ફ્રેન્ડ્સની મદદ લેતા હોય એટલે ત્યાં તમારે એચ. એ મુજબ છે તમારે કરવાનું રહેશે. ત્યાર પછી છે રાઇટ 10 સેન્ટેન્સ અબાઉટ યોર સેલ્ફ રીડ ધેમ અલાઉડ યોર ગ્રુપ્સ એટલે કે તમારે છે અહીં 10 વાક્ય લખવાના છે. જોઈએ આપણને એક્ઝામ્પલ આપ્યું છે આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ હેલ્પ માય ફ્રેન્ડ. ત્યાર પછી છે આના આધારે વાક્ય છે એટલે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ બ્રશ માય ટીથ એવરી ડે. આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ એટલે જે કાર્ય આપણે કરતા એ પ્રમાણે વાક્ય લખવાના. આઈ ડુ માય હોમવર્ક એવરી ડે એટલે આના આધારે જે ઉપર છે એના પ્રમાણે જ. આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. આઈ લાઇક ટુ રીડ સ્ટોરી બુક. આઈ લાઇક પ્લે ગેમ્સ. આઈ એન્જોય ટોકિંગ વિથ માય ફ્રેન્ડ્સ. આઈ લાઇક ટુ ડાન્સ. આઈ ઓલ્સો લાઇક ટુ વોટર ધ પ્લાન્ટ ઇન માય ગાર્ડન એટલે કે છે એ તમે અલગ અલગ અહીં 10 વાક્ય છે એ આના આધારે તમે લખી શકો છો. કાર્ય કરતા હોય એ પ્રમાણે લખવાનું. ત્યાર પછી છે હવે એક્ટિવિટી નંબર 5. અ કુક લીવ્સ નિયર કુકુઝ હાઉસ એટલે શું કીધું છે કુકુને કક્કુ ગમે છે તો એ યુનિટ છે એ જોવાનું છે. જોઈએ આપણે ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ એટલે કે મારા ઘર પાસે એક મોટું નીમ એટલે કે લીમડાનું ટ્રી એટલે કે ઝાડ છે. અ કુકુ લીવ્સ ધેર કે તેમાં કુકુઝ એટલે કે કોયલ રહે છે. ઇઝ ઇટ સ્ટાર્ટિંગ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ તે વહેલી સવારે છે સિંગિંગ એટલે ગાવાનું શરૂ કરે છે. આઈ હિયર એટ અરાઉન્ડ 5 o'clock એટલે કે હું તેને લગભગ 5 વાગે સાંભળું છું. ઇટ ઇઝ અવર અલાર્મ ક્લોક તે મારો અલાર્મ ક્લોક છે એટલે કે અલાર્મવાળું ઘડિયાળ છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઇક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ કે માય ફેમિલી કે મારા કુટુંબના બધા સભ્યોને તેનો અવાજ સાથે જાગવું ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ ઓફ ઇટ શું કીધું છે એણે કે હું તેના ફોટોગ્રાફ્સ લેવાનું પસંદ કરું છું. બટ ઇટ હાઇડ્સ ઇટસેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ કે તે છે પાંદડા પાછળ સંતાઈ જાય છે એટલે કે પોતે ફોટા લેવા જાય છે ત્યારે જે કુકુ છે એ પાંદડાની પાછળ છે સંતાઈ જાય છે. આઈ લાઇક ટુ રીડ ઓન ધ ટેરેસ અને મને છે અગાસીમાં રીડ એટલે કે વાંચવું ગમે છે. ઇટ ઇઝ ફન આઈ ઇમિટેટ ઇસ્ટ સોંગ એટલે કે મને અગાસીમાં વાંચવું ગમે છે ને કોઈક વાર હું એને ભજવું છું. ઇટ ઇઝ ફન ઇટ લાઇક્સ માય કંપની તેના ગીતની નકલ કરું છું અને તેને પણ મારી સંગત ગમે છે એવું કોણ કહે છે જે કુકુ છે એ કહે છે કે એને પણ છે મારી સંગાથે ગમે છે તમે જોવો છો. ત્યાર પછી છે બીજું છે કુકુને કક્કુ ગમે છે તો આઈ લીવ ઓન અ નીમ ટ્રી હું લીમડાના ઝાડ પર રહું છું. પહેલું તો એ કોણે કીધું હતું કુકુએ. હવે છે કક્કુ છે એ કહે છે કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી એટલે જે કુકુનું ઘર છે એ મારા લીમડાની ઝાડની પાસે છે. આઈ સ્ટાર્ટેડ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ
એટલે કે જે કુકુનું ફેમિલી એટલે કે પરિવાર છે, કુટુંબ છે, એને પણ મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ, કે કુકુ છે એ મારા ફોટો લેવાના પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, કે હું મારી પોતાની જાતને છે એ પાંદડા પાછળ સંતાડી દઉં છું. શી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડિંગ્સ બુક્સ, તે અગાસીમાં બેસીને બુક્સ વાંચે છે. સમટાઈમ્સ શી ટીઝીસ મી, એટલે કે કોઈ વાર તે મને પજવે છે. શી ટ્રાઈઝ ટુ સિંગ લાઇક મી, તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન, મજા આવે છે. શી લાઇક માય કંપની, તેને મારી સંગત ગમે છે. એવું કોણે કીધું? જે કુકુ છે એ કહે છે કે એને પણ છે મારી સાથે ગમે છે. તો એ રીતે છે એ આપણે જોયું. ત્યાર પછી છે શિક્ષક એક ગેમ આપી છે, તમે જોઈ શકો છો ને એ પ્રમાણે છે એ કરવાની રહે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં છે એ આગળની એક્ટિવિટીઝ છે એ જોઈશું.